નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ આપ સૌનું આ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 માં લેસન નંબર 3 વિશે ચલાવવા જઈ રહ્યા છીએ। જુઓ, અહીં એક સરસ લોગો આપેલો છે જેની પર લખેલું છે એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી, ફાઉન્ડેશન એટલે કે સંસ્થા ऑफ इंडिया भारतनी पर्यावरणवादी संस्था जेनु शॉर्ट फॉर्म छे EFI आ एक NGO छे, नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन जेनी स्थापना अरुण कृष्णमूर्तिए करेली छे। आजना लेसननु नाम छे एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति। અહીં અરુણા કૃષ્ણમૂર્તિનું એક ઇન્ટરવ્યુ છે જેમાં તેની લાઈફમાં એ કઈ જગ્યાએથી એની શરૂઆત કરી, આ સંસ્થા ક્યારે સ્થાપી, આ સંસ્થા સ્થાપવા પાછળનું કારણ શું છે, એવા ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવશે અને અરુણ કૃષ્ણમૂર્તિ તેના સરસ મજાના પણ સૌથી અગત્યની બાબત કે आ यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं के जेथी तमे बीजा बधा विडियो डायरेक्ट पण मेळवी शको अने लाइक पण करो। अरुण कृष्णमूर्ति, अरुण कृष्णमूर्ति आज इमेज तमारा फोटो में तमारा बुक्स में पण छे। अरुण कृष्णमूर्ति वॉज जस्ट 17 years ओल्ड, 17 वर्षनी उंमरनो हतो। ओल्ड એટલે વૃદ્ધ નહીં, એક ઉંમરના હતા। when ત્યારે he founded એટલે સ્થાપવું, ત્યારે એમણે સ્થાપિત શેની સ્થાપના કરી તો ધ NGO, મેં પહેલા भी बात કરી, NGO એટલે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન। कई NGO एनु नाम छे एनवायरमेंटालिस्ट फाउंडेशन ऑफ इंडिया जेनु शॉर्ट फॉर्म छे EFI। एनी एने स्थापना करी। केटली उमरे? 17 वर्षनी उमरे। बिगिनिंग्स, बिगिनिंग एटले जेनी शरूआत विथ द टर्टल वॉक। टर्टल वॉक नो मतलब थाय काचबानी गतिए। जो एनी उमर 17 वर्षनी हती एटले ए वखते एने बहुत फास्ट डेवलपमेंट नहीं कर्युं होय, पेनी ज्यारे शरूआत करी कामनी तो ए शरूआत बहुत धीमी गतिए हती पण मक्कम गतिए हती। टर्टल वॉक कई कामनी शरूआत सौथी पहेला करी तो अ मूव, एक एवुं कार्यनी शरूआत करी टू सेव द टर्टल एग्स, काचबाना ईंडा बच्चा ने बचाववानी एंड यंग हैचलिंग्स। आम तो हैच एटले सेववू थाय पण हैचलिंग एटले बच्चा, एटले एमनी पहली मूवमेंट कई हती, कार्य कयुं हतुं तो काचबाना ईंडा अने काचबाना बच्चाओने बचाववानी शरूआत करी। क्या करी तो चेन्नई। आजे Today, Arun and his team of volunteer નો મતલબ શું થાય? આનો મતલબ થાય છે સ્વયંસેવક। સ્વયંસેવક એટલે વોલન્ટિયર નો મતલબ થાય છે સ્વયંસેવક। સ્વયંસેવક એટલે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, કોઈ પણ પ્રકારના ફીસ વગર જે સેવા કરતા હોય તેવા વ્યક્તિઓ। हैव क्लीन एमणे शुरू कर्युं साफ करवानुं। शुं साफ करवानी शुरुआत करी? बीचीस, दरिया किनारा एंड वेरियस वॉटर बॉडीज, घणा बधा पाणीना स्त्रोत, तळाव छे, सरोवर छे, नदी छे, कूवा छे, अमुक अमुक वस्तुओने एमने पाणीना स्त्रोत कहेवाय एने साफ करवानी शरूआत करी। क्या करी तो चेन्नई में, हैदराबाद में
પછી ધીરે ધીરે દિલ્હી, કોઈમ્બતુર અને પાંડિચેરી. આ એમની શરૂઆત છે. ધ ટીમ ક્લીન્સ. આ ટીમ શું કરતી? તો આ ટીમ ક્લીન કરે છે. શું ક્લીન કરે છે? લેક્સ. લેક એટલે શું થાય? સરોવર. બીચ એટલે દરિયા કિનારા. એન્ડ ઝૂઝ, પ્રાણી સંગ્રહાલય પણ એ લોકો ક્લીન રાખે છે. પ્લાન્ટ્સ, ટ્રીઝ, વૃક્ષો વાવવું. એજ્યુકેટ્સ એટલે શિક્ષણ પણ પ્રોવાઈડ કરી આપે છે. પીપલ, લોકોને. કઈ રીતે? થ્રુ, વતી. કોના મદદથી? સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો વતી તે લોકોને એજ્યુકેશન પણ પ્રોવાઈડ કરી આપે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને વળી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, આપણે જેને ઇકો ફ્રેન્ડલી કહીએ છીએ, એ પેપર બેગ્સ પણ બનાવવાનું કાર્ય કરે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટીમ પાસે એવા પણ સ્ટુડન્ટ્સ છે હુ જોઈન્ટ, કે જેમણે જોઈન્ટ કરી. હિમ એટલે કે અરુણને, એટલે કે અરુણની ટીમને. વેન ધે વેર ઇન ક્લાસ 7, જ્યારે તેઓ ધોરણ 7માં હતા. એન્ડ કન્ટિન્યુ, અને હજી સુધી પણ ચાલુ રાખ્યું છે. ટુ વર્ક, કામ કરવાનું. વિથ હિમ ઇવન આફ્ટર 5 years. 5 વર્ષ થઈ ગયા જોઈન્ટ કરે, હજી પણ એ લોકો અરુણની ટીમ સાથે જોડાયેલા છે. અહીં છે હુ. આ હુ ફંક્શન વર્ડનો ટોપિક છે. કયો ટોપિક છે? હુ એટલે ટોકિંગ અબાઉટ પર્સન. અહીંયા કોની વાત છે? કે એવા વ્યક્તિઓની વાત છે જે ધોરણ 7માં હતા અને અરુણની ટીમ સાથે જોડાયા. હજી સુધી પણ એ લોકો અરુણની સાથે જોડાયેલા છે. હવે અરુણ સાથે જે ઇન્ટરવ્યુ છે એનો પહેલો પ્રશ્ન, વિચ એક્સપિરિયન્સ, કયો અનુભવ, એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે, ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરિત કર્યો, યુ તમને, ટુ ટેક અપ, ટેક અપ એટલે આમ તો ઉપાડી લેવું, અહીંયા ઉપાડી લેવું પણ કહી શકીએ, અથવા શરૂ કર્યું એવું પણ કહી શકીએ. ધ કોઝ એટલે કાર્ય, ઓફ ધ એન્વાયરમેન્ટ. પ્રશ્ન એવું કહેવા માંગે છે કે બાળપણમાં એવો કયો એક્સપિરિયન્સ છે કે જેથી તમે આ પર્યાવરણનું આ જે કાર્ય છે શરૂ કરી દીધું. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમે બાળપણમાં કઈ પહેલી એક્ટિવિટી કરી હતી? તો જોજો મિત્રો, બહુ સરસ ઉદાહરણ આપે છે, સરસ જવાબ આપે છે કે જ્યાં રહેતા હતા ને અરુણ, એની બાજુમાં એક સરસ તળાવ હતું જ્યાં ફ્રોગ, સ્નેક, આ બધું હતું, બર્ડ્સ. પણ ધીરે ધીરે એ પાણી પ્રદૂષિત થઈ ગયું, એટલે જે બ્યુટીફુલ પાડોશી હતું એ કદરૂપું પાડોશી બની ગયું. એટલે થોડા ઘણા મિત્રોને ભેગા કરીને એ આખું જે તળાવ હતું, પોન્ડ હતું, એ સ્વચ્છ કરી કાઢ્યું. આ એમની પહેલી શરૂઆત હતી. A beautiful lake next to my house, which, કે જે, ટોકિંગ અબાઉટ અ થિંગ, જો વિચ એ થિંગ દર્શાવે, અહીં પ્લેસ પણ લખી શકો. A beautiful lake next to my house once had a lot of birds. એ લેક એટલે સરોવરમાં બહુ જ ઘણા બધા બર્ડ્સ હતા, ફ્રોગ્સ હતા, સ્નેક્સ એટલે કે સાપ હતા. Was heavily polluted. હેવીલી એટલે આમ તો વજનદાર થાય, પણ એ વજનદાર નહીં, હેવીલી એટલે અત્યંત પ્રદૂષિત થઈ ગયું. ઇટ લેડ, ખેંચાયું, દોરાયું, અહીં થયું. આ જે સરોવર છે એ થયું, શું થયું? ફેલાવો થયો ત્યાં. સ્પ્રેડ એટલે ફેલાવો થયો. શેનો ફેલાવો? ઓફ મોસ્કીટોઝ, મચ્છરોનો ત્યાં ફેલાવો થયો. એન્ડ ટર્ન્ડ, અને તે બદલાઈ ગયું.
a lovely place into an ugly neighborhood. એક સુંદર જે પાડોશી હતું એ કદરૂપા પાડોશીમાં ફેરવાઈ ગયું. જો અહીં અગલી એટલે કદરૂપું અને એનું ઓપોઝિટ શબ્દ થાય છે બ્યુટીફુલ. એકબીજાના ઓપોઝિટ શબ્દો અહીં આપેલા છે. બ્યુટીફુલ નું ઓપોઝિટ છે અગલી. This hurt me badly. આનાથી મને ખૂબ હર્ટ થયું, એટલે ઈજા નહીં પણ હર્ટ એટલે દર્દ થયું. And I wanted to do something about it. અને મારે આના માટે કંઈક કરવાની ઈચ્છા થઈ, જેના કારણે I got together with a couple of my friends. હું મારા મિત્રો સાથે I got together, મેં મારા મિત્રો ભેગા કર્યા અને એક સરસ મજાનું આ કામ કર્યું. This was first activity. આ મારી પહેલી એક્ટિવિટી હતી. કઈ હતી? પોતાના પડોશમાં આવેલું જે પોન્ડ હતું, લેક, સરોવર હતું, એ એણે સાફ કર્યું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે અરુણના ફોટામાં દેખાય છે એ રેક્સ છે અને અહીં આ હાથમાં દેખાય છે એ સ્પેડ છે, જે આગળ આવશે. Second question, what kind of support did you get from your parents and teachers? તમને તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી શું સપોર્ટ મળ્યો? And was there any conflict? conflict નો મતલબ થાય સંઘર્ષ between study time and activism. activism એટલે કાર્ય કરવું. આ કાર્ય કરવામાં એન્વાયરમેન્ટના અને ભણવાના સમયમાં કોઈ સંઘર્ષ થયો? જનરલી આપણને શું થાય છે, ભણતા ભણતા કોઈ કામ આપીએ ને તો આપણે કોઈ એક જ કામને મહત્વ આપીએ. જો મારું આના કારણે આ રહી ગયું, આવા બહાના કાઢીએ. પણ જોજો અરુણ જવાબ શું આપે છે. પહેલો સવાલ એ હતો કે પેરેન્ટ્સ નો સપોર્ટ કેવો રહ્યો. I have supportive parents who understood that. મારા પેરેન્ટ્સ સપોર્ટિવ હતા કે જેઓ સમજતા હતા કે my interest was the environment. પર્યાવરણ એ મારો ઇન્ટરેસ્ટ છે એવું એમને ખબર હતી. They have never stopped me. તેઓએ મને ક્યારે પણ અટકાવ્યો નહીં from doing what I want. મારે જે કરવું હોય તે કાર્યમાં તેઓએ મને ક્યારે નથી અટકાવ્યો. On my part, મારા તરફથી I also made sure, મેં પણ હંમેશા ખાતરી રાખી છે that કે I did not fail. fail એટલે નિરાશ કરવું. મેં મારા પેરેન્ટ્સને ક્યારે પણ નિરાશ કર્યા નથી. I always inform કરવું એટલે કે જાણકારી આપવી. મેં હંમેશા જાણકારી આપી છે મારા પેરેન્ટ્સને about everything that I did. હું જે પણ કરું, જે પણ કરતો, તેની સંપૂર્ણ માહિતી હું મારા પેરેન્ટ્સને આપતો. and took their advice, અને હંમેશા એમની એડવાઇસ પણ લેતો. before jumping into action. jumping into action નો મતલબ છે કોઈ પણ બીજું કાર્યની શરૂઆત કરું તે પહેલા હું તેમની એડવાઇસ લેતો. I have teachers. મને એવા ટીચર્સ પણ મળ્યા who talking about persons taught me કે જેઓએ મને શીખવ્યું how to go about things. કોઈ પણ કાર્યને હેન્ડલ કેવી રીતે કરવું, મેનેજ કેવી રીતે કરવું એ કોણે શીખવ્યું? ટીચર્સે શીખવ્યું. they also taught. તેઓએ શીખવાડ્યું me મને humility. humility નો મતલબ છે વિનમ્રતા. એઓએ મને વિનમ્રતા શીખવાડી.
so that કે જેથી I did not become snobbish કે જેથી હું snobbish નો મતલબ છે દંભી અહંકારી આગળ આવે છે આમ તો snobbish એટલે જિદ્દી પણ કહી શકીએ I did not become snobbish કે જેથી હું દંભી और एरोगंट એટલે કે અહંકારી ન બનું તેવું મારા ટીચર્સ દ્વારા હું શીખ્યો એન્ડ સ્ટાર્ટ થિંકિંગ અને એવું પણ વિચારવા ના લાગુ કે આઈ વોઝ અ સુપરસ્ટાર હું સુપરસ્ટાર છું because I was doing all this environment work હું આ પર્યાવરણનું કામ કરી રહ્યો છું એના કારણે હું સુપરસ્ટાર કહેવાઉં આવું હું ન વિચારું તેવું હું મારા શિક્ષકો પાસેથી શીખ્યો they taught me તેઓએ મને શીખવ્યું to be simple and keep learning all the time હંમેશા સિમ્પલ રહેવાનું અને આ દરેક ક્ષણે all the time દરેકે દરેક ક્ષણે keep learning ભણવાનું શીખવાનું કંઈક ને કંઈક નવું શીખવું જે રીતે અમે કંઈક ને કંઈક નવું શીખીને તમને આ પ્રકારના વિડીયો મોકલી રહ્યા છીએ હંમેશા કંઈક ને કંઈક શીખવું આ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે ન જાણે એ ક્યારે તમને કામમાં આવી જાય એમ અરુણના ટીચરોએ અરુણને પણ કહ્યું હંમેશા આપણે કંઈક ને કંઈક શીખવું જોઈએ I am not an activist હું કોઈ આંદોલનકારી નથી I am an environmentalist હું તો માત્ર એક પર્યાવરણવાદી છું I have learned હું શીખ્યો છું so much by doing this work આ બધું કામ કર્યું આટલા બધા કામ કર્યા એના પરથી મને કંઈક ને કંઈક શીખવા મળ્યું છે next question how did your school and college further your interest તમારી સ્કૂલ અને કોલેજે તમારો ઇન્ટરેસ્ટ કેવી રીતે ફર્ધર એટલે આગળ વધાર્યો both my school and college had plenty of green cover એટલે વૃક્ષો મારા સ્કૂલ અને કોલેજમાં ઘણા બધા વૃક્ષો હતા ગ્રીનરી હતી and both were home to several other life both were home એટલે મકાન હતા સ્કૂલ કે કોલેજ એ શું હતું તો several other life forms નો મતલબ થાય છે જીવ સજીવ ઘર કોલેજ અને સ્કૂલ એ ઘણા બધા સજીવોના મકાન હતા મતલબ ત્યાં પક્ષીઓ હતા નાના મોટા જીવજંતુઓ રહેતા આપણે વૃક્ષ આપણે આપણા સ્કૂલની આજુબાજુમાં જોઈ શકીએ છીએ આ બધું એટલે કે ત્યાં આ બધું હતું ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ તેનાથી હું સમજ્યો ધેર ઇમ્પોર્ટન્સ એમનું મહત્વ સમજ્યો હાઉ બ્યુટીફુલ ધે આર હું શીખ્યો કે ભાઈ આ કેટલા સુંદર છે સજીવો આ જીવજંતુ કેટલા સરસ છે આ પક્ષી કેટલું રૂપાળું છે and why we need to protect them protect એટલે રક્ષણ કરવું અને આપણે એનું રક્ષણ કરવાની કેમ આટલી બધી જરૂરિયાત છે these animals આ પ્રાણીઓ are on their own on નો મતલબ છે પોતાની રીતે રહેવું આ જે પ્રાણીઓ છે પક્ષીઓ છે એ પોતાની રીતે રહે છે સ્વનિર્ભર છે એ શું છે સ્વનિર્ભર છે find their own food પોતાનું ફૂડ જાતે એ લોકો શોધે છે and are always active અને હંમેશા તેઓ એક્ટિવ છે on the move એટલે આમ તો હલનચલન કરવું પણ અહીં હલનચલન કરવાના અર્થમાં નથી આગળ વધવું જીવનની રાહ પર તેઓ હંમેશા એક્ટિવ છે આગળ ને આગળ વધે છે and never lazy ક્યારે પણ આળસુ હોતા નથી it is so positive આ કેટલું હકારાત્મક છે કેટલી સારી બાબત છે નાના જીવજંતુ અને પક્ષીઓમાં પણ
We have a lot to learn from them. Learn from them. આપણે એમની પાસેથી કંઈક શીખવું પડશે. આપણે તેમની પાસેથી વધુ ને વધુ જાણવું જોઈએ. Did you feel any hesitation? Hesitation એટલે ખચકાટ. ઇન્ટરવ્યુઅર એવું કહે છે કે ભાઈ શું તમને કોઈ ખચકાટ થાય છે? ઇન ક્વિટિંગ છોડી દેવામાં. શું છોડ્યું છે? અ વેલ પેઇંગ જોબ, એક સારી ઇન્કમ આપતી જોબ તમે છોડી દીધી છે. એન્ડ વેન્ચ્યુરિંગ એટલે ઝંપલાવી દીધું into this, આ કામમાં ફૂલ ટાઈમ, ફૂલ સમય. શું તમને એવો કોઈ ખચકાટ ખરો? એક સરસ મજાની જોબ તમારી હતી, સરસ મજાનું પેઇંગ તમને મળતું હતું, એ છોડી દીધું અને તમે આ વેન્ચ્યુરિંગ એટલે ઝંપલાવી દીધું આ કામમાં. What were the options? તમારી પાસે ઓપ્શન્સ કયા હતા? You waited નો મતલબ અહીં થાય ધ્યાનમાં લેવું. આમ તો વેઇટ નો મતલબ શું થાય? વજન. Before you arrived at your decision, તમે આ ડિસિઝન લીધું કે ચલો એન્વાયરમેન્ટના સુરક્ષા માટે આપણે ઝંપલાવીએ, તો શું એના પહેલા તમારી પાસે કોઈ બીજા બે ત્રણ ઓપ્શન તમે ધ્યાનમાં લીધેલા ખરા? તરુણ આન્સર આપે છે, It is always good to decide in favor of. In favor of. Favor એટલે ગમતું. એ હંમેશા સારું જ હોય છે. What you really love to do. તમને ખરેખર જે કરવામાં વધારે ગમતું હોય એની ફેવર કરવું એ ડિસિઝન ખૂબ સારું. 3 ઇડિયટ્સ તમને આ જ કહેવા માંગે છે. ગમતું કામ કરો. અહીં પણ આ જ કહે છે કે જે કામ આપણને ગમતું હોય એ કરવામાં આપણને ખૂબ મજા આવે. I quit એટલે મેં છોડી દીધું. માય જોબ એટ ગૂગલ. હવે એટલે જ ખબર પડે કે આ શબ્દ કેમ હતો. વેલ પેઇંગ જોબ. ગૂગલમાં ખૂબ સારી પે સ્કિલ હોય છે એટલે. મેં મારી જોબ ગૂગલમાંથી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ ગૂગલમાં હજી જેટલા પણ મિત્રો છે એમના હું ટચમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. ગૂગલમાં જ મારી ડ્યુટી જે હતી એનું કામથી એ ડ્યુટીમાં મારો એન્ડ આવ્યો. નોટ માય ઇમોશનલ બોન્ડ. મારા લાગણીના સંબંધો હજી અટક્યા નથી, હજી મારો લાગણીનો સંબંધ ત્યાં જોડાયેલો છે. I understand that. હું સમજુ છું કે I had to leave the job. મારે આ જોબ છોડવી પડી. મને ખ્યાલ છે કે મારે આ જોબ છોડવી પડી. At that minute in 2010. 2010ના એક ક્ષણમાં મારે આ જોબ તરત છોડવી પડી. ઓર નહીં તો else I would never be daring enough to do so. નહીં તો હું એ કાર્ય કરવાનું ડેરિંગ કરી શક્યો ન હોત. એ વખતે જે ડિસિઝન લઈ લીધું એ ડિસિઝન લઈ લીધું. પછી જો કદાચ એ ડિસિઝન લેવામાં લેટ થયા હોત તો કદાચ આ ડેરિંગ બીજી વખત મારામાં આવ્યું ન હોત. I could not sit back. હું આરામથી બેસી ન શકું and enjoy life નો એન્જોય ન કરી શકું when environmental damage was happening. કે જ્યારે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. on such a large scale. આટલા મોટા પાયે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તો એવા સમય હું આનંદ ન કરી શકું.
I wanted to do something, મારે કંઈક કરવું હતું, and that something, અને એ કંઈક માટે needed my full attention. કેટલું સરસ વાક્ય છે. મારે કંઈક કરવું હતું પર્યાવરણ માટે, અને એ કંઈક માટે મારે સંપૂર્ણ અટેન્શનની જરૂરિયાત હતી. So I left, એટલે મેં લેફ્ટ કરી દીધું ગૂગલ for EFI, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મેં ગૂગલ પણ લીવ કરી દીધું. ગૂગલ જેવી સારી જોબ એમને છોડી દીધી. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે પછીના પ્રશ્નો એમની સફાઈ કેવી રીતે થાય છે એની પર છે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ અમુક શબ્દો યાદ રાખજો, બીજી વખત એનું અનુવાદ ન પણ થાય. ગાર્બેજ એટલે કચરો. ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, વોટર બોડીઝ નો મતલબ છે વોટર સોર્સ, પાણીના સ્ત્રોત. પાણીના સ્ત્રોત એટલે ચાહે કુવા હોય, સરોવર હોય, નદી હોય, તળાવ હોય, આ બધામાં લોકો કેવો કચરો નાખે છે. હાઉ ડુ યુ ડીલ, તમે કેવી રીતે ડીલ કરો છો. ડીલ વિથ એટલે કામ કરવું, રિમૂવલ દૂર કરવા માટે. શું દૂર કરવા? ધીસ ગાર્બેજ, આ જે ગાર્બેજ છે એ તમે દૂર કરવા માટે શું ડીલ કરો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, ધારો કે તમે પાણીના સ્ત્રોતને, નદીને સાફ કરી, કૂવાને સાફ કરી દીધો, પણ હવે જે આ કચરો બહાર નીકળ્યો, એક બહાર નીકળેલા કચરાને તમે કેવી રીતના ડીલ કરો છો, એ કચરાનું શું કરો છો. તો પહેલા તો કયો કચરો હોય છે સાંભળજો, બહુ સરસ આપ્યું છે કયા કયા કચરા હોય છે. તમને ને આપણને બધાને ખબર છે. કચરા પરથી એક સરસ વાક્ય યાદ આવ્યું. બે શબ્દો છે કચરાના, એક કચરો અને બીજો કચરાવાળો. હવે જ્યારે કચરાવાળો બોલીએ ને એટલે આપણને પેલું વાક્ય, પેલું ગીત યાદ આવે, ગાડીવાલા આયા જરા કચરા નિકાલ. પણ ખરેખર એ કચરાવાળો એ નથી, એ સફાઈ કરે છે, એ સફાઈ વાળો કહેવાય. કચરાવાળા તો કોણ છે ખબર છે? જે લોકો કચરો તૈયાર કરે, જે લોકો કચરો કરે છે. એટલે આપણે બધા જે છે એ કચરાવાળા કહેવાય. એ વ્યક્તિ તો સફાઈ કર્મચારી છે, એ તમારા ઘરના કચરાને સાફ કરે છે. તમારે એને આદરથી બોલાવવો જોઈએ. ચલો આગળ વધીએ. ફ્રોમ અ ડાયપર ટુ worn out slippers, તૂટી ગયેલા સ્લીપર પણ મળે. We find everything in our lake, સરોવરમાં બધું મળે. This is so disturbing, આ બહુ જ ડિસ્ટર્બ કરે છે પર્યાવરણને. Because it is water, કારણ કે આ પાણી છે. And water is the basis, એટલે પાયો કહેવાય, of life, જીવનનો. How can we not care, આપણે કાળજી કેમ ન લઈ શકીએ for these water bodies, પાણીના આ સ્ત્રોતની આપણે કાળજી કેમ ના લઈ શકીએ. We use this garbage, અમે આ જે કચરો ભેગો કરીએ છીએ ને એનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે? for landfill, જમીનમાં દાટી દઈએ છીએ. આ જે કચરો છે એને જમીનમાં દાટી દઈએ છીએ. with no or minimum, કે જેનાથી મિનિમમ એટલે બહુ જ થોડું, અને with no એટલે જરાય નહીં. એક્સપોઝર એટલે સંપર્કમાં આવે. ટુ ધ આઉટર એન્વાયરમેન્ટ, કે જેનાથી આ કચરો બહારના વાતાવરણમાં બહુ જ ઓછો અથવા જરાય પણ સંપર્કમાં આવે નહીં. એવી રીતે અમે એમને જમીનમાં દાટી દઈએ છીએ. We ensure that, અમે તમને ખાતરી પણ આપીએ છીએ કે the lake area and water holding, સરોવરના વિસ્તારો અને પાણીના સ્ત્રોતો જે છે are free of garbage, એ એકદમ ફ્રી થઈ જશે, સ્વચ્છ થઈ જશે, કચરા મુક્ત થઈ જશે. so that, કે જેથી birds, frogs and snakes, કે જેથી પક્ષીઓ, દેડકા અને સાપ can live in peace,
શાંતિથી તે ત્યાં રહી શકે. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો કરવું જ પડે. How many days does it take to clean a large lake? મોટું સરોવર હોય તો એને ક્લીન કરવામાં how many days, જો how many થી શું પૂછાયા છે ને, નંબર, સંખ્યા, કેટલા દિવસ, દિવસોની સંખ્યા પૂછે છે. Do you use any special equipment? Equipment એટલે સાધન. શું તમે કોઈ સ્પેશિયલ સાધન વાપરો છો ફોર ક્લિનિંગ ધ સેફ્ટી? સેફ્ટી માટે તમે કોઈ સ્પેશિયલ સાધન વાપરો છો ખરા? તો એવું કીધું કે કઈ રીતે, કેટલા દિવસમાં તમે આ સાફ કરો છો. જોજો, એ સાફ કરવાના દિવસો ડિપેન્ડ કરે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. સરોવરની સાઇઝ કેટલી છે એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરો કેટલા પ્રમાણમાં છે એની પર ડિપેન્ડ થાય. ઇટ કેન ટેક એનીવેર, પણ કોઈ પણ સ્થળ હોય, નાનું હોય કે મોટું હોય, બિટવીન 5 days to 3 months. ઓછામાં ઓછા 5 દિવસ તો થાય જ, અને વધુમાં વધુ 3 મહિના પણ લાગે ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેકને સાફ કરવા માટે. We have our tools. અમારી પાસે ટૂલ્સ છે, like rakes and spades. રેક્સ અને સ્પેડ જેવા ટૂલ્સ અમે વાપરીએ છીએ જો આ સાફ કરી રહ્યા છે. હવે બીજો ક્વેશ્ચન આવે છે, what kind of protective gear? પ્રોટેક્ટિવ એટલે રક્ષણાત્મક અને ગિયર એટલે કવચ. ડુ યુ યુઝ? તમે કેવા પ્રકારના રક્ષણાત્મક કવચ યુઝ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? બ્રીફલી એટલે ટૂંકમાં. શું તમારી સાફ કરવાની જે પ્રોસિજર છે એ તમે ટૂંકમાં અમને કહી શકો? જો એમના પ્રોટેક્ટિવ ગિયર કયા, તો વી વિયર નોઝ માસ્ક, જે અત્યારે આપણે પહેરીએ છીએ. માસ્ક કમ્પલસરી પહેરવું પડે. કેમ કે બહાર એક વિકરાળ ફરી રહ્યો છે. કોણ ફરી રહ્યો છે મારે તમને કહેવાની જરૂર નથી. એના કારણે આપણે અત્યારે નોઝ માસ્ક પહેરીને જ ફરવું જોઈએ. વી વિયર નોઝ માસ્ક. સેનેટરી ગ્લોવ્સ એ પણ જનરલી પહેરવા જોઈએ. એન્ડ કેરી રેક્સ. આ છે સ્પેડ. આ શું છે? સ્પેડ છે. રેક્સ કયા છે કે જે આપણે પહેલા ફોટામાં મેં તમને અરુણના પહેલા ફોટો ઇમેજ બતાવી, એમાં એના હાથમાં હતું, એને કહેવાય રેક્સ. આ સ્પેડ છે. વિથ વિચ, આ બધાથી વી કલેક્ટ, અમે ભેગું કરીએ છીએ. શેનાથી? રેક્સ અને સ્પેડથી અમે ભેગું કરીએ છીએ ધ ગાર્બેજ, કચરાને. અને ડમ્પ ઇટ, ડમ્પ કરવો, ડમ્પિંગ પ્લેસ કહેવાય, ઠલવી દેવું. ઇન્ટુ કલેક્શન બકેટ, ભેગી કરેલી જે ડોલ છે ને એનાથી અમે એને ઠલવી દઈએ છીએ. which are taken to the garbage truck. ડોલ વડે આ બધું અમે ટ્રકમાં લઈ જઈએ છીએ અને ટ્રકથી અમે એને ડમ્પ કરી દઈએ છીએ, એક અલગ જગ્યાએ ઢગલો કરી દઈએ છીએ. we also use heavy machinery. અમે ભારે ભારે મશીનરી પણ યુઝ કરીએ છીએ, લાઈક અર્થ મૂવર્સ. અર્થ મૂવર્સ એ આ જ પ્રકારના મશીનો છે જે તમને અહીં જોવા મળે છે. આ છે પોકલેન. એવું કહે છે કે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા ભારે મશીનો પણ યુઝ કરીએ છીએ. કેમ? ટુ ડિસિલ્ટ.
ડિસિલ્ટ નો મતલબ આમ તો થાય કાપ, પણ અહીં આપણે કાદવ દૂર કરવો એવું કહી શકીએ. ડિસિલ્ટ ધ લેક એટલે સરોવરમાંથી જે કાદવ વાળો ભાગ હોય છે એને દૂર કરવા. એન્ડ ક્લિયર ધ વીડ્સ, વીડ્સ એટલે આમ તો થાય છે નિંદામણ આપણી ખેતીવાડીની ભાષામાં, પણ અહીં કહી શકીએ હાનિકારક છોડ હોય એને દૂર કરવા માટે. એન્ડ શ્રબ, શ્રબ એટલે કાંટાળી ઝાંખડી જેને ઝાડવા કહીએ એને પણ દૂર કરવા માટે અમે પોકલેન અથવા તો અર્થ મૂવર્સ જેવા ભારે વાહનો કે ભારે સાધનો પણ વાપરીએ છીએ. અને આ જે વસ્તુ છે, કઈ વસ્તુ? આ જે વીડ્સ છે, આ શ્રબ છે, ધેટ આર હાર્મફુલ, એ ખૂબ જ નુકસાન કરતા હોય છે. એટલે આ પ્રકારના જે એમના પ્રોટેક્ટિવ ગિયર્સ યુઝ કરે છે, સાથે સાથે હેવી મશીનરી પણ તેઓ યુઝ કરે. What in your opinion can children and young adults do for the environment? બાળકો તથા યુવાનો એન્વાયરમેન્ટ માટે શું કરી શકે? વોટ ઇન યોર ઓપિનિયન, એમાં તમારો વ્યૂ શું છે, તમારો ઓપિનિયન શું છે? What could be a small beginning by all of us in terms of protecting the environment? Environment ને પ્રોટેક્ટ કરવા માટે અમારા બધાની એક નાની શરૂઆત શું હોઈ શકે? આમ તો પૂછવાનું જ નથી હોતું, બધાએ મદદ કરવાની જ હોય. ફર્સ્ટલી જે બાબત છે ને કે ચલો આપણે કચરો સાફ ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ કચરો તો ન કરીએ, આ એ જ વસ્તુ કહે છે. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ થ્રેશ. કચરો નાખવાનું અટકાવી દેવું જોઈએ આઉટસાઇડ અવર હોમ્સ, આપણા ઘરની બહાર. નેક્સ્ટ વી શુડ રેડ્યુસ. રેડ્યુસ કરવું એટલે આપણે ઘટાડી દેવું જોઈએ. શું? જો શુડનો મતલબ છે જોઈએ, આ થયું ફંક્શન એડવાઇસ. શું ઘટાડવું જોઈએ? ધ અમાઉન્ટ ઓફ થ્રેશ, કચરાનો જથ્થો. વી જનરેટ, આપણે જે કચરાનો જથ્થો કરીએ છીએ ને એ કચરાનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. જેમ કે સ્ટ્રોસ, આ રહ્યા ટિશ્યુઝ, રેપર્સ, મજા આવી ગઈ રેપર્સ જોઈને બધાને, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, આ બધું જે છે આપણે એને અટકાવી દેવું જોઈએ. કારણ કે ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ, આ બધું સરોવરમાં જાય છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, અને આ બધું ક્યાંથી આવ્યું હોય છે? આપણા ઘરેથી જ આવ્યું છે. If we can reduce the amount of garbage, બીજું કંઈ નહીં, આપણે ખાલી આ જે અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાનો જે અમાઉન્ટ છે, જથ્થો છે, એને ખાલી ઘટાડી દઈએ ને આપણે એટ હોમ, આપણા ઘરે. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ, અને જો આપણે આનો નિકાલ કરી શકતા હોઈએ, ઓલ ગાર્બેજ સેફલી, આ દરેકે દરેક કચરાને બહુ સરસ જગ્યાએ આપણે નિકાલ કરી દઈએ ને, તો એ પણ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. ખૂબ મોટી બાબત છે, ખૂબ મોટું કાર્ય કહેવાય. ખાલી જથ્થાનો, કચરાનો જથ્થો ઘટાડો, કચરાનું પ્રમાણ ઘટાડો, તોય બહુ મોટું કામ થઈ ગયું. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ. દરેકે દરેક વિદ્યાર્થીને અમારી સાથે સ્વયંસેવક તરીકે આવકાર કરીએ છીએ. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટની મદદ કરવામાં અમે દરેકે દરેક વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક આવકારીએ છીએ. ઘણા બધા લોકોના પ્રશ્નો હશે કે સાહેબ અમે તો ભણી રહ્યા છીએ, ભણતા ભણતા અમે કેવી રીતના મદદ કરી શકીએ? તો એનું પણ એક સોલ્યુશન આપ્યું છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, સ્કૂલે જતા બાળકોને કેટલો સમય જોઈએ? ટાઈમ પૂછ્યું છે. નીડ જોઈએ ટુ ડેવોટ
in such a say a week for an environment course. આ એન્વાયરમેન્ટ કાર્યમાં, એન્વાયરમેન્ટ કોઝ એટલે કાર્યમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ફાળવવું, અઠવાડિયામાં કેટલો સમય ફાળવવો જોઈએ કે તમારો આ કામમાં તેઓ તમને મદદ કરી શકે. બહુ નોર્મલ છે. 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturday. 2 કલાક શનિવાર, 2 કલાક રવિવાર. This small beginning is more than enough to ensure larger participation later. ભવિષ્યમાં બહુ મોટું કામ કરવા બરાબર સમજો કે તમારું આ અત્યારે નાની હેલ્પ પણ છે ને એ બહુ જ મહાન છે, ખૂબ સારી છે એવું કહી શકાય. હાઉ કેન, લાસ્ટ ક્વેશ્ચન છે હવે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? સ્કૂલમાં કે વિદ્યાર્થીઓમાં તમારો આ જે ભાઈચારો છે એ કેવી રીતે જળવાય છે? Do you have any programs to introduce your work to them? આ જે વિદ્યાર્થીઓ છે એમના કામમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માટે શું કોઈ પ્રોગ્રામ્સ છે તમારી પાસે કે માત્ર કામ કરાય કરવું કે તમે બીજા કોઈ પ્રોગ્રામમાં એમને ઇન્વોલ્વ કરો છો? યસ, હા. We offer fellowship. અમે એમને ફેલોશિપ એટલે કે અધ્યયન વૃત્તિ ઓફર કરીએ છીએ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ હોય એમના માટે. અધ્યયન એટલે જેમને જે કામમાં ઇન્ટરેસ્ટ હોય એ કામમાં અમે એમને ઓફર કરીએ છીએ. જેમ કે અવર પ્રોગ્રામ લુક્સ એટ, અમારા પ્રોગ્રામ્સ ધ્યાન આપે છે. કોનું ધ્યાન આપે છે? યંગ એનિમલ લવર્સ, કોઈ નાના નાના પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, કોઈ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય, કોઈ ફિલ્મ મેકર્સ હોય. સ્પેલિંગ મિસ્ટેક છે અહીંયા, આર નથી આવતી. ફિલ્મ મેકર્સ, કોઈ થિયેટર આર્ટિસ્ટ પણ હોય, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ પણ હોય, કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરનાર બી હોય. અલગ અલગ ફિલ્ડના પસંદ કરતા વ્યક્તિઓ પણ અમારા ગ્રુપમાં હોય. તો વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ ઇન ધેર એરિયાઝ, જે એમને પસંદ છે એ એરિયામાં. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ, અને અમે તેમને તાલીમ આપીને ઇન્વોલ્વ કરીએ છીએ ઇન ઓલ અવર વર્ક, અમારા કામમાં. જે તાલીમ આપી હશે એ તાલીમનો બી અમે ઉપયોગ કરીશું. Our youngest volunteer is in class 3. અમારો જે યંગેસ્ટ વોલન્ટિયર્સ છે, એક સૌથી નાનો સ્વયંસેવક છે, એ ધોરણ 3 માં ભણે છે. કદાચ આ MCQમાં પણ આવે અને ટ્રુ કે ફોલ્સમાં પણ આવે. સૌથી યંગેસ્ટ તો સ્ટાન્ડર્ડ 3 માં ભણે છે. આ છે તમારું લેસન. દરેકે દરેક સ્પેલિંગ્સને જાણવાનું છે, સમજવાનું છે. નમસ્કાર.